એવરીવન, મારું નામ સ્મિતા તન્ના છે. હું એક કુકિંગ એક્સપર્ટ છું. ઘણા કુકિંગ પ્લેટફોર્મ પર કામ કરી ચૂકી છું. આજે શ્રી ગીતા ઓઇલ ગ્રાઉન્ડનટ્સ માંથી તવા સબ્જી બનાવવા જઈ રહી છું, જે એવરગ્રીન છે. તો એના માટે હું શ્રી ગીતા ઓઇલને થેન્ક યુ કહીશ. તો ચાલો આજની રેસિપી જોઈ લઈએ. શ્રી ગીતા પ્રીમિયમ ખાદ્ય તેલ. તેના માટે સૌપ્રથમ શ્રી ગીતા ગ્રાઉન્ડનટ્સ ઓઇલ, તવા સબ્જી માટે ટમેટા, ડુંગળી, મરચા, બટેટા, ટમેટાની ગ્રેવી, ડુંગળીની ગ્રેવી, ઝીણી સમારેલી કોથમીર, શેકેલો ચણાનો લોટ, સિંગદાણા અને જે તલ શેકેલા છે એનો મેં મિક્સ આવી રીતે પાવડર કરી રાખ્યો છે. પછી ગરમ મસાલો, હળદર, ધાણા, જીરું, નમક અને લાલ મરચું. તેના માટે આપણે બધા મસાલાને એક બાઉલમાં લઈ લેશું. ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ, જરૂર મુજબ આપણે સમારેલી ઝીણી કોથમીર અને જે શેકેલા તલ છે એનો પાવડર જરૂર મુજબ લેવાનો છે, અને શેકેલા ચણાનો લોટ, આ બધું મિક્સ કરી લેશું. તેના માટે આપણે જે શ્રી ગીતા ગ્રાઉન્ડનટ્સ ઓઇલ છે તે થોડુંક લેશું અને મસાલાને મિક્સ કરશું. જે આપણી તવા સબ્જી છે એની અંદર આપણે ભરશું. ત્યારબાદ જે આપણો મસાલો જે મિક્સ કર્યો એમાંથી આપણે આવી રીતે 4 ચીરિયા કરીને ટમેટા, બટેટા, મરચા અને ડુંગળીમાં આવી રીતે 4 ચીરિયા કરવાના છે અને આવી રીતે મસાલો ફિલ કરવાનો છે. એવી રીતે આપણે મરચામાં પણ ભરી લેશું. ત્યારબાદ આપણે બટેટા, ડુંગળી, મરચા અને ટમેટા પણ આવી રીતે ભરી લીધા છે. એક સિમ્પલ તપેલામાં પાણી લીધું છે, આપણે સ્ટીમ જ કરવાના છે. અને આ જે ચાળણી છે એમાં તેલ લગાવી અને આવી રીતે 15 થી 20 મિનિટ આપણે સ્ટીમ કરી લેવાના છે. ત્યારબાદ આપણે શ્રી ગીતાનું જે ગ્રાઉન્ડનટ્સ ઓઇલ છે એ તવા સબ્જીની ગ્રેવીમાં લેશું. થોડું મીડિયમ લેવાનું છે. રાઈ, જીરું અને હિંગ એડ કરવાના છે. ત્યારબાદ આપણે રાઈ અને હિંગ આવી ગયા પછી આપણે એમાં ટમેટાની ગ્રેવી નાખશું. ત્યારબાદ તેમાં ટમેટાની ગ્રેવી, લસણની પેસ્ટ, ડુંગળીની ગ્રેવી સરખું મિક્સ કરી લેશું. બધું 5 મિનિટ આવી રીતે પકાવવા દેશું. ત્યારબાદ એમાં મીઠું, ધાણા જીરું, લાલ મરચું અને ગરમ મસાલો એડ કરશું અને આ બધું સરખું મિક્સ કરી અને 5 થી 7 મિનિટ ગ્રેવી રેડી કરીશું. આપણે જે મરચા, બટેટા, ટમેટા અને ડુંગળી જે ભરેલા હતા, જો કલર ચેન્જ થઈ ગયો છે એ પણ રેડી છે અને આપણી ગ્રેવી પણ સરસ રેડી થઈ ગઈ છે. શ્રી ગીતા ઓઇલ સાથે એકદમ યમ્મી ટેસ્ટી આપણે એસેમ્બલ કરશું. તો મારી આજની તવા સબ્જીની રેસિપી રેડી છે. મારી આજની તવા સબ્જી જે એવરગ્રીન છે એ રેસિપી રેડી છે. તવા સબ્જી જે શ્રી ગીતા ગ્રાઉન્ડનટ્સ ઓઇલ સાથે મેં બનાવી છે. અને શ્રી ગીતાનું થેન્ક યુ કહીશ જેને મને આ કુકિંગ પ્લેટફોર્મ આપ્યું. થેન્ક યુ.